લાયન આવી ગયા છે અહીંયા, બીજો લાયન. તો ફર્સ્ટલી આપણે જઈએ છે શંકર ભગવાનની જે થીમ છે એમાં. આ છે રામેશ્વર મંદિર, જે આ છે તિરુપતિ બાલાજીની થીમ. ડેકોરેશન થશે હજુ તો. અહીંયા જુઓ તમે ગાઈસ, આજે કાલે મેં તમને જે બધા કુંડ બતાવ્યા હતા ને, આ ગંગા તીર્થ ગાઈસ, જે રીતે આપણા વડોદરામાં એક કથા યોજાનારી છે, જે અત્યાર સુધીને વડોદરામાં સૌથી મોટી કથા થવાની છે. સો એમાં જે એક થીમ બનાવી છે, એ થીમ હું તમને બતાવીશ હમણાં ઓલમોસ્ટ 50-60% કામ થયું છે. બટ ગાઈસ, જે આપણા સનાતન ધર્મના જે બધા અલગ અલગ રીતે જે ધામ પોપ્યુલર છે આપણા ઇન્ડિયામાં, એ બધા અહીંયા પર્ટિક્યુલર બતાવ્યા છે. હું તમને બધા બતાવીશ, જેમાં દ્વારકા, નાથદ્વાર, તિરુપતિ, બાલાજીથી લઈને બધું જ અમારી આજુબાજુ છે. ઉપરથી અહીંયા એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ આમ પહાડના ઉપર બનાવી છે, આ લાઈક ગોવર્ધન પર્વત આ વાળો આવું કંઈ બનાવ્યું છે. એના ઉપર શ્રી કૃષ્ણ ભગવાન છે, અને અહીંયા આજુબાજુ આવી રીતે કુંડ આપેલા છે. સો આમાંથી પાણી પડશે. આ એક બહુ મસ્ત થીમ બનાવી છે ગાઈસ. અહીંયા હું તમને બતાવું, આ જે કથા ચાલુ થવાની છે, સો પ્લીઝ તમે એમાં આવજો, અને આ એક થીમ એકવાર તો જરૂર જોજો, બિકોઝ કંઈ યુનિક વસ્તુ છે આપણા વડોદરામાં. તો ફર્સ્ટલી આપણે જઈએ છીએ શંકર ભગવાનની જે થીમ છે એમાં. શંકર ભગવાનની થીમમાં શું છે જોઈએ અંદર જઈને. સૌથી પહેલાં ઓ માય ગોડ, કેદારનાથ મંદિરની થીમ બનાવી છે ગાઈસ, જેમાં આપણા 4 ધામ સામેલ છે, એનું બતાવ્યું છે અહીંયા. અને આવી રીતે આટલી મસ્ત થીમ કરી છે. સામે કેદાર દાદા, જય શ્રી કેદાર. તો ગાઈસ, કેટલું મસ્ત બનાવ્યું છે. આમાં કેદારનાથ મંદિરનો પહેલેથી લાઈક જે જૂના ટાઈમનો એક ફોટો બી છે મંદિરનો. મંદિર આવું હતું, પાંડવોએ બનાવ્યું હતું. આવી રીતે આખું એક સ્ટ્રક્ચર ટાઈપ બનાવ્યું છે. બેસ્ટ થીમ બનાવી છે. પહેલી જ થીમ જોઈ, પહેલી જ થીમ આટલી મસ્ત લાગી છે. જોઈએ બાજુના સેલમાં. હવે આ છે રામેશ્વર મંદિર, જે આપણા 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. જે ભગવાન શ્રી રામે જે મંદિરની મતલબ લાઈક ભગવાન શ્રી રામે આ મંદિરની સ્થાપના કરી હતી. એમને શંકર ભગવાનની પૂજા કરી હતી દરિયા કિનારે. ત્યાંથી શંકર ભગવાનનું આ રામેશ્વર મંદિર બન્યું છે, જે ત્યાંથી એક બ્રિજ બનાવ્યો હતો. સેકન્ડ થીમ છે જગન્નાથપુરી. જઈએ અંદર. જેમ કે જગન્નાથપુરી જે પુરીમાં આવેલું છે, આમાં કૃષ્ણ ભગવાનનું એક મંદિર છે. આપણા સાચા સનાતન ધર્મનું એક પ્રતીક છે. ત્યાં ધજા ઓપોઝિટ સાઈડ ફરકે છે, તો બધાને ખબર જ છે. ઠીક છે, એ કેમ ફરકે છે તો તમને ખબર જ છે. જગતનો નાથ છે આપણી પાસે. પછી આવી રીતે હજુ આમાં ભગવાન બેસાડવાનું બાકી છે. ખાલી કૃષ્ણ ભગવાન અહીંયા છે. એમની વાસળી ક્યાં ગઈ કૃષ્ણ ભગવાનની? હજુ આ થીમ હજુ થાય છે, હજુ ડેકોરેશન થાય છે અહીંયા. પાછળ જે રથયાત્રા થાય છે એની થીમ રાખેલી છે. આમ શંકર ભગવાન તો હોય જ. આવી રીતે દેખો, અહીંયા કઈ થીમ એવી આવવાની છે. અહીંયા કંઈ લગાવ્યું છે, આ કંઈ છે. સો આ છે જગન્નાથપુરીની થીમ. જઈએ બીજા સેલમાં, ત્યાં શું છે એ જોઈએ. જે હમણાં આપણું અયોધ્યાનું રામ મંદિર બન્યું છે, એના ઉપર બી એક થીમ છે. આ છે અયોધ્યાની એક થીમ. આ હજુ આ બી એક પ્રોસેસમાં છે. અહીંયા રામ ભગવાનની ફોટો આવશે અહીંયા, અને હજુ મંદિર બી આખું ડેકોરેશન કરવાનું બાકી છે. ઓવરઓલ આજુબાજુની થીમ બી ડેકોરેશન કરવાની બાકી છે. સો એકદમ આમ એવું ફીલ થાય છે કે આપણે અયોધ્યા આવીને બસ મંદિરના દર્શન કરીએ છીએ. હમણાં જે ઉપર જે ધજા લગાવી છે એ બી અહીંયા પરફેક્ટ બતાવી છે. અને અહીંયા આવી રીતે ભગવાન શ્રી રામની મૂર્તિ આવશે. કામ હજુ ચાલે છે. મતલબ એક વસ્તુ છે, જે બી મતલબ લાઈક ધામની જે થીમ છે ને, તો એની બહાર એ ભગવાન મૂકેલા છે. આ અયોધ્યા રામ ભગવાનનું, નિધિવન કૃષ્ણ ભગવાનનું અંદર છે, નાથદ્વાર કૃષ્ણ ભગવાનનું અંદર, શ્રીનાથજી ભગવાનનું છે મૂર્તિ મૂકેલી છે. દ્વારકા તો ફરીથી કૃષ્ણ ભગવાન, પેલી બાજુ બી શંકર ભગવાન તો એમની ફરીથી મૂર્તિ છે. આ બાજુ બી શંકર ભગવાન તો એમની મૂર્તિ છે. પછી આ બાજુ વિષ્ણુ ભગવાનનું છે તો એમનું છે. આવી રીતે આખું એક થીમ કરી છે ગાઈસ. હા, અહીંયા આવવું પડશે. આ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે અહીંયા આવવું પડશે બધા એક વખત. એટલું જ નહીં, જે પર્ટિક્યુલર થીમ છે ને એની બહાર એક આવી ડિસ્પ્લે મૂકવામાં આવી છે. એક આખી સ્ક્રીન છે. સો લાઈક અંદર જે ચાલશે એનું કંઈ બહાર કંઈ તો એક
ચિત્રકલા કલા શું કહે શ્રવણ કઈ સ્ક્રીન ઉપર બતાવે આની ઇન્ફોર્મેશન મળી ગઈ છે. અહીંયા જે એક જણ કામ કરે છે એમને મને કીધું કે આ શું છે. આ બેઝિકલી આપણા જે બધા જે આપણી મેઇન નદી છે અમુક જે દરિયા છે સો એના વોટર પાણી અહીંયા લાયા છે અને પાણીથી અહીંયા આમ લાઈક ફુવારા જેવું થશે. સો આવું કે બેઝિક એમને કીધું છે કે આપણી જે બધી મોટી મોટી મેઇન નદી છે સો એનું અહીંયા પાણી આવવાનું છે એનું કઈ આ કુંડ આવી રીતે બનાવ્યા છે અલગ અલગ રીતે એમાં બધું જ છે. જો દ્વારકાની ગોમતી નદી જે છે ને એનું છે, પછી ઋષિકેશ છે એનું હશે, વેરાવળ તીર્થમ એ ખબર નહીં, તાપી નદી છે એ, પછી બિંદુ સરોવર છે પાટણમાં એ, પછી નારાયણ સરોવર કચ્છ બરાબર એને નીલ તીર્થ કહેવાય છે. પછી આ અજમેર નું કઈ છે, પુષ્કર નું કઈ છે. આવી રીતે ચારે બાજુ કૃષ્ણ ભગવાનના ચારે બાજુ આવી રીતે એક થીમ બનાવી છે. સરસ્વતી માતા નું જે છે, કાવેરી સંગમ નું છે, નાસિકમાં ગોદાવરી છે એનું છે, ચક્રતીર્થ નું છે, રામેશ્વર નું છે. આવી રીતે દરિયાના અને નદીના પાણી લાવ્યા છે જેને આ કઈ ને કઈ કરશે. લાઈક આ તો મને ગાઈસ જે કાલે થીમ મેં બતાવી હતી તમને એ તો બસ ખાલી અડધો વિડીયો હતો. આજે તો મને પૂરો વિડીયો યુટ્યુબ પર આવી જશે. ઉપરથી ગાઈસ અહીંયા એક વસ્તુ એવી જોવા મળી છે કે જે આપણા જે અત્યાર સુધીના જે મોટા મોટા સંગમ થઈ ગયા છે, જે આપણી મોટી નદી છે, દરિયો છે, એ બધાનું જે પવિત્ર સંગમનું જે પાણી છે એ બધું અહીંયા લાવવામાં આવ્યું છે. જેમાં હરિદ્વાર થી લઈને ગંગા, જમુના, સરસ્વતી બધા પાણી અહીંયા આવ્યા છે. આ પાણીથી એક ફાઉન્ટેન બનશે, બધા અલગ અલગ તીર્થના બનશે અને આવી રીતે એક મસ્ત કુંડ ટાઈપ બનાવ્યો છે. ઉપર આપણા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકા વાળા બેઠા છે એ બધું વસ્તુ સાચવવા માટે. કટ કર તો હિમાલય પર્વત 1 કિલોમીટરનો છે. જોજો તમે કેટલું મોટું સ્ટ્રક્ચર બનાવ્યું છે આનું. આમ લાગે છે ને ઓરિજિનલ વસ્તુ કે હા હિમાલય તમે આવી ગયા પછી મનાલી શિમલા કે ફરવા ગયા એવું લાગે. અહીંયા કોઈ આવીને ફોટો પડાવી દેજો, એવું જ લાગશે કે શિમલા કે એવી કશી જગ્યા પર આવ્યા છો. કુલ્લુ મનાલી. પછી જો આ બધા થીમ હજુ લગાવવાનું બાકી છે, અંદર લઈ જશે. જો આમ રિયલ એવું લાગે છે કે તમે મનાલી શિમલા કંઈ ફરવા આવ્યો હોય એવું. સ્વર્ગ તો નહીં લાગતો, સ્વર્ગ તો નહીં લાગતું પણ એવું લાગે મનાલી શિમલા આવ્યા હોય. બહુ મોટું બહુ જ મોટું ભવ્ય આ વસ્તુ બનાવી છે, ભવ્ય કામકાજ કર્યું છે અહીંયા. જો તમે આખું નવલખી મહેતાને ઘેરી લીધું છે. જો ત્યાં બી છે, તમે જ્યાં આખું નવલખી ગ્રાઉન્ડમાં કઈ બી જગ્યા પર જશો ત્યાં હમણાં આ થીમ ચાલી રહી છે. લાઈક આ જે છે કથા એના ઉપર જ બધું જે છે જો આ બધી વસ્તુ રેડી થવાની છે. તો અહીંયાથી મે બી એન્ટ્રી હશે. જો